આ શિવ મહાપુરાણના શબ્દો સમજીને અહીંયા લખ્યા છે ગોરખનાથજી. અને એટલાય જગત ન સમજ્યું ને એટલે એને કહેવું પડ્યું, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, આ ભૂલ્યો જગ સંસાર. એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો જગ સંસાર. અરે એક ના ભૂલ્યો એ જતી ગોરખો, એક ના ભૂલ્યો એ જતી ગોરખો, જેને ભજન નો આધાર મનસા માલણી રે ગોરખ જાગતા. એ મનસા માલણી રે ગોરખ જાગતા. કોઈ કદાચ ભલે મંદિરમાં દર્શન કરવા માટે ન જાય કે શિવજીની ઉપર લોટી ન ચડાવે, ધ્યાનથી સાંભળજો. પણ એ વ્યક્તિ કોઈ જીવ જંતુની સેવા કરતો હશે ને તો એને એટલું જ પુણ્ય મળવાનું છે. ધ્યાનથી સાંભળજો. આ સનાતન પરંપરા અદ્ભુત છે, અદ્વિતીય છે. એટલા માટે સનાતન પરંપરા કહે છે કે ભગવાન તો દરેકમાં છે, આ બધા સ્વયંભૂ છે. આમાંથી આપણે પ્રગટ કર્યું કયો? આપણાથી કઈ પ્રગટ થાય એમ નથી. આ બધું એની માયાથી પ્રગટે છે, શિવની કૃપાથી પ્રગટે છે. સજ્જનો, એટલા માટે કહ્યું છે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ એને ક્યારેય દુખી ન કરશો. તમારા આંગણામાં કોઈ પશુ પંખી જીવ જંતુ તમે પાળેલા પ્રાણીઓ હોય એને પણ ક્યારેય દુખી ન કરશો. એ પણ શિવ સ્વરૂપ છે. શિવ મહાપુરાણ આપણને શીખવે છે. મેં કાલે જોઈને આવ્યા, મને બહુ આનંદ થયો. પીપળવન જોયો ને એમાંય પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય બ્રહ્મલીન બ્રહ્મચારી મહારાજ આનંદ પ્રકાશજી મહારાજની શતાબ્દી મહોત્સવ નિમિત્તમાં જે ત્યાં 125 પીપળાના વન જે રોપવામાં આવ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે સાહેબ. એ 125 એ પીપળ નથી, એ 125 શિવલિંગ ઉભા કર્યા છે, એની ત્યાં સેવા થાય છે. પ્રકૃતિ આપણને જીવાડવાનું કામ કરે છે. ધ્યાનથી સાંભળજો. પ્રકૃતિ આપણને જીવાડવાનું કામ કરે છે. આપણે જીવીએ શાના આધારે છીએ? પ્રાણવાયુના આધારે, ઓક્સિજનના આધારે. ઓક્સિજન ક્યાંથી પ્રગટ થાય છે? હા, વૃક્ષોમાંથી. તો વૃક્ષો ભગવાને એટલા માટે પ્રગટ કર્યા છે કે આપણને એમાંથી પ્રાણવાયુ પ્રગટ થાય, પ્રાણવાયુ મળે, ઓક્સિજન મળે. એના માટે તો વૃક્ષોની પ્રગટ કર્યા ભગવાને. તો ભગવાન આપણને જીવાડવાનું કામ કરે છે. જે જીવાડવાનું કામ કરે એ જ ભગવાન. તો આ પ્રકૃતિ આપણને જીવાડવાનું કામ કરે છે, એ જ આપણો ભગવાન છે. આવું ન સમજાય ને એટલે પછી કેવું પડે, પથ્થર પૂજે જો હરી પૂજે તો મેં પૂજું પહાડ. એટલા માટે કેવું પડ્યું અમને. આપણી દ્રષ્ટિ છે, દ્રષ્ટિને આપણે બદલવી પડે. હું વારંવાર કહેતો, ધ્યાનથી સાંભળજો. વિશિષ્ટ જગ્યા, વિશિષ્ટ સ્થાપના હોય ત્યાં તો પરમાત્માનું ત્યાં સ્વરૂપ બિરાજમાન હોય જ. પણ ક્યારેક ક્યારેક શિવ મહાપુરાણના શબ્દો જીવનમાં ઉતારવા. કોઈ પણ કારણ વિનાનું આ પ્રકૃતિને જ્યારે આપણે નુકસાન કરીએ છીએ ત્યારે પ્રકૃતિને નુકસાન નથી થતું, એટલું આપણને નુકસાન થાય છે.